ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગત રાત્રિએ દિલ્હીમાં બ્લાસ્ટ થયાની ઘટના ત્યારબાદથી જ સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે। ખેડા જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ખાસ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। જિલ્લાના અલગ અલગ વિસ્તારો કે જ્યાં ચેકિંગ કરવામાં આવ્યું, સાથે જ હાઈવે હોય, ગેસ્ટ હાઉસ હોય, હોટલ હોય, મંદિર હોય, આવા મહત્વના સ્થળો કે જ્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે અને વાહન ચેકિંગ સહિતની કામગીરી કરી રહી છે। જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન હોય કે ધાર્મિક સ્થળો હોય ત્યાં બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સિવાય નાગરિકોને પણ ખાસ એક અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ પોલીસનો સાથ સહકાર આપે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં જે પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિઓનું લિસ્ટ છે તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। શંકાસ્પદ વ્યક્તિ જો તમારી આસપાસ હોય તો તેની જાણ પણ પોલીસને કરવા માટે ખેડા જિલ્લા ડીવાયએસપી બાજપાઈ સાહેબ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। અમને તો અહીંયા આગળ કેટલા આમલેટની લારી બનાવી છે તો 4 કેમેરા મારવાનું જોવાનું છે ને એસ્ટિમેટ આપવાનું।